સૌ મિત્રોને જય માતાજી। હું આવી ગયો છું અત્યારે નારાયણ સરોવર। આ છે નારાયણ સરોવર અને આપણે મળશું આગળ કોટેશ્વર મહાદેવ। આજના વ્લોગમાં નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ છે, બરોબર। હાલો હું તમને અહીંનું મંદિર અને અહીંની સારામાં સારી જગ્યા છે એ બધું બતાવું। મારી પાછળ છે ઝરૂખો છે મંદિર, પણ ઝરૂખો બનાવ્યા છે। તો એક અહીંયા છે, એક આ બાજુ છે। મિત્રો આ છે નારાયણ સરોવર। આ છે એનો કૂવો। થોડા થોડા પક્ષીઓ દેખાય છે। આ છે મંદિર। સનસેટ થવાની તૈયારીમાં છે। હાલો આપણે જઈએ સનસેટ નીકળી જાવ ને સનસેટ। હું આવી ગયો છું અત્યારે કોટેશ્વર મહાદેવ। કોટેશ્વર મહાદેવ સનસેટની મજા લેવાની છે અત્યારે। આ છે કોટેશ્વર મહાદેવ। તો મિત્રો આ છે કોટેશ્વર મહાદેવનું સનસેટ। તો મિત્રો જોયું ને કોટેશ્વર મહાદેવ સનસેટ આ રીતના છે। સૂર્યદાદાના દર્શન। હાલો હું તમને આગળ મંદિર અને મંદિરની જગ્યા ને આ બાજુનો ભાગ છે એ બધું દેખાડું। અહીંયા મંદિર છે। આમ તો દરિયામાં ભૂનું ગયું। મિત્રો હું કોટેશ્વર મહાદેવ મંદિર આવી ગયો છું। મિત્રો નારાયણ સરોવર છે એ ટ્રસ્ટની જ આ જગ્યા છે જ્યાં અમને રૂમ મળી ગયો તો। 2 બેડ મળી ગયા હતા। પ્રસાદી લઈને પછી રૂમે આવી ગયા અને અમે સૂઈ ગયા અને પછી બીજા દિવસે સવારે
મિત્રો હું અત્યારે કોટેશ્વર મહાદેવ સમુદ્ર કિનારે છું અને અહીંથી આપણે પાકિસ્તાનની જે બોર્ડર દેખાય અહીંયા છે, અહીંથી કરાચી સીધું થાય નજીક. અહીંયા છે કોટેશ્વર મહાદેવ, અહીંયા સત્તરડી છે. હાલો આપણે અહીંયા પણ થોડીક ફોટોગ્રાફી કરશું. ત્યારે હાલો હું તમને મારા સિનેમેટિક સીન બતાવું, તમે જુઓ જરાક. Bana